Hello students, today your new topic is nth term of an AP, that is called nth term of an arithmetic progression. So what is the meaning of nth term? So first we'll understand what is nth term. So let me write 2, 4, 6, 8, 10 dash dash dash. So what does this dash indicate? So it indicates infinite arithmetic progression. બરાબર. હવે ગુજરાતીમાં જાઉં છું. હવે ઇન્ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન અને એટલા માટે કહેવાય છે કે આ એરિથમેટિક પ્રોગ્રેશન ચાલતું જ રહેશે. હવે એ લોકોનો ટોપિક શું છે કે nth ટર્મ. હવે લેટ મી આસ્ક યુ કે વોટ વિલ બી ધી 10th ટર્મ ઓફ ધીસ એરિથમેટિક પ્રોગ્રેશન. તો તમે કાઉન્ટ કરીને કહી શકો. બટ જો હું આ રીતે મોટું લખું 100, પછી છે 800, પછી 1500, પછી 2200 ડેશ ડેશ ડેશ. ઇફ આઈ યુઝ બિગ નંબર્સ, મોટા નંબર્સ હું યુઝ કરું અને તમને કહું કે વોટ વિલ બી ધીઝ 100th ટર્મ, તો 100th ટર્મ તમને કઈ રીતે ખબર પડશે? સો ધેટ ઇઝ ધી ટોપિક ઓફ nth ટર્મ. હવે એના માટે એક ઇક્વેશન એમણે યુઝ કરેલું છે. એ ઇક્વેશનને તમે ખાલી ધ્યાનથી સમજશો ને તો હવે બધા જ તમને ક્વેશ્ચન આન્સર આવડી જશે. સો વોટ ઇઝ ધી nth ટર્મ? હવે મેં તમને પૂછ્યું કે 100th ટર્મની વેલ્યુ કઈ થશે? ધીસ ઇઝ ફર્સ્ટ ટર્મ. ફર્સ્ટ ટર્મની વેલ્યુ 100, સેકન્ડ ટર્મની વેલ્યુ 800, થર્ડ ટર્મની વેલ્યુ 1500, ફોર્થ ટર્મની વેલ્યુ 2200. સો એવી રીતે 100th ટર્મની વેલ્યુ કઈ થાય? આ એક ક્વેશ્ચન છે. ધેટ ઇઝ યોર nth ટર્મ. તો આવી રીતે કોઈ બી ટર્મ તમને પૂછી શકાય. એવું બી પૂછી શકાય કે વોટ વિલ બી ધી વેલ્યુ ઓફ 200th ટર્મ. તો અહીંયા જો હવે આ ટોપિકને ધ્યાનથી સમજજો. nth ટર્મ માટેનું ઇક્વેશન છે a ઓફ n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે બધા અહીંયા ધ્યાન રાખજો, આમાં બહુ જ મિસ્ટેક કરે છે બધા. a ઓફ n નું મિનિંગ થાય, આ હું મારી લેંગ્વેજમાં લખું છું, આ રીતે યાદ રાખશો તો સારું રહેશે. વેલ્યુ ઓફ nth ટર્મ એટલે કે 100th ટર્મની જે વેલ્યુ આવે તે a ઓફ n કહેવાય. એ આપણા બધાને ખબર છે કે a ઇઝ કોલ્ડ ફર્સ્ટ ટર્મ, એટલે શોર્ટમાં ft લખું છું. વોટ ઇઝ n? તો n નો મતલબ થાય નંબર ઓફ ટર્મ. જે ટર્મ તમને શોધવાની કીધેલી છે, તમને એવું કીધું કે ફાઇન્ડ ધી 100th ટર્મ, તો 100 તમારો n થાય. તો વોટ ઇઝ n? ટર્મ નંબર, જે ટર્મ શોધવા કીધેલી છે તે. અને એ ટર્મની વેલ્યુ આને કહેવાશે a ઓફ n. અને d તો આપણા બધાને ખબર જ છે કે કોમન ડિફરન્સ કહેવાશે. બરાબર. સો ધીસ ઇઝ હાઉ યુ કેન ફાઇન્ડ વેલ્યુ ઓફ nth ટર્મ. હવે સમજો, એક એક્ઝામ્પલથી આ વસ્તુને આપણે સમજીએ. તો એક્ઝામ્પલ નંબર 3 છે. એક્ઝામ્પલ નંબર 3માં એવું કીધું છે, ફાઇન્ડ ધી 10th ટર્મ, ફાઇન્ડ ધી 10th ટર્મ of an AP2. તો જો 10th ટર્મ કીધું છે, 10th ટર્મ. હવે સમજો, જે ટર્મ શોધવાની છે ને 10th ટર્મ, તો 10 તમારું શું થશે? n થશે. એની વેલ્યુ શોધવાની છે. એની વેલ્યુ એટલે a ઓફ n. a ઓફ n એટલે a ઓફ 10 આપણે શોધવાનું છે. એરિથમેટિક પ્રોગ્રેશન આપેલું છે. હવે a ઓફ 10 શોધવાનું છે. a એટલે ફર્સ્ટ ટર્મ, n મળી ગયો છે, ડિફરન્સ શોધવું પડશે. તો ડિફરન્સ એટલે આવું જ્યારે પૂછે ને ત્યારે એરિથમેટિક પ્રોગ્રેશન આપેલું જ હોય, ચેક નથી કરવાનું. તો ડિફરન્સ એટલે સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ, 7 માઇનસ 2 5 થઈ ગયું. હવે એને આ ઇક્વેશનમાં મૂકું છું. જો કમ્પેર કરીએ છીએ, a ઓફ n આપણે 10th ની વેલ્યુ શોધવાની છે. a ઓફ 10, a એટલે ફર્સ્ટ ટર્મ 2, n માઇનસ 1, n એટલે કયા નંબરની ટર્મ? 10 નંબરની ટર્મ. તો 10 માઇનસ 1 અને ડિફરન્સ કેટલું છે? 5 થઈ ગયું. તો 2 પ્લસ અને માઇનસ કરજો, 10 માઇનસ 1 9 અને આ 5. 2 પ્લસ 9 11 નહીં કરતા, 2 પ્લસ પહેલા મલ્ટિપ્લિકેશન થશે, 9 5 45. સો વેલ્યુ ઓફ 10th ટર્મ ઇઝ 47. આવી ગયું. સિમ્પલ છે. તમને કોઈ બી ક્વેશ્ચન આવડી શકે આનો. બરાબર. તમને અમુક વાર શું કરશે ખબર? એક વેલ્યુ આપી દેશે કે ભાઈ ટર્મની વેલ્યુ છે સપોઝ 360, તો આ કયા નંબરની ટર્મ થશે? કયા નંબરની ટર્મ થશે? વિચ ટર્મ? આવો જ્યારે વર્ડ યુઝ થાય તો ઇટ મીન્સ તમારે n ફાઇન્ડ કરવાનું છે અને તમને a ઓફ n આપેલું હશે.
બરાબર, એ ટાઈપના ક્વેશ્ચન પર આગળ જઈએ. ચાલો, તો આપણે હવે આગળ વધીએ બીજા ક્વેશ્ચન પર. 2 મિનિટ. Okay, so example number 4, that is question છે which term કીધું of an AP 21 આવી રીતે આપેલું છે, which term of an arithmetic progression 21 18 15 dash 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 is -81. બીજો ક્વેશ્ચન પછી કરીશું. સિમ્પલ ક્વેશ્ચન સમજો. વિચ ટર્મ એટલે n, કયા નંબરની ટર્મ છે કે જેની વેલ્યુ -81 થશે. તો સમજો a ઓફ n તમને આપી દીધું છે -81, આ n શોધવાનો છે. વિચ ટર્મ એટલે n. હવે ડી કેટલો થશે? સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ, 18 માઇનસ 21 તો -3 થશે, અને ફર્સ્ટ ટર્મ એ કેટલી થશે? 21 થશે. વિચ ટર્મ એટલે કયા નંબરની ટર્મ, કયા નંબરની ટર્મ એટલે n, એની વેલ્યુ તો આપેલી છે. વિચ ટર્મ ઓફ એન ધીસ એરિથમેટિક પ્રોગ્રેશન ઇઝ -81, એટલે કયા નંબરની ટર્મ છે કે જેની વેલ્યુ -81 છે. ટર્મની વેલ્યુ એટલે a ઓફ n, અને a એટલે ફર્સ્ટ ટર્મ, ડિફરન્સ એટલે સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. હવે ખાલી ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દઉં તો a ઓફ n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો વોટ ઇઝ a ઓફ n? a ઓફ n એટલે કઈ વેલ્યુ છે? -81. a કેટલું છે? 21. n ફાઇન્ડ કરવાનું છે, અને ડિફરન્સ -3. અહીંયા સુધી આવીને બી અમુક સ્ટુડન્ટ મિસ્ટેક કરી દે છે. કઈ રીતે સોલ્વ કરવાનું હોય છે સમજો. તો પહેલા આ a આ બાજુ આવશે, +21 એમ આવશે, તો -21 થશે. તો -81 -21 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું બચશે હવે? n-1 ઇન્ટુ -3. જો આ -3 નથી એટલે n -1 -3 નથી, n -1 નું મલ્ટિપ્લિકેશન છે -3 સાથે, માઇનસ માઇનસ પ્લસ અને સાઇન માઇનસનું, તો આ થશે 102. હવે આ મલ્ટિપ્લિકેશનમાં છે, -3 સામે આવશે તો ડિવાઈડ થશે. તો અહીંયા હવે ખાલી શું બચ્યું? n -1 માઇનસ માઇનસ કટ, 102 ને 3 થી ડિવાઈડ કરો તો 34 મળશે, ઇઝ ઇક્વલ ટુ n -1. હવે n શોધવાનું છે, -1 એમ આવશે તો +1 થશે, તો n ઇઝ ઇક્વલ ટુ 35. તો તમારે આન્સરમાં શું લખવાનું છે કે 35th ટર્મ ઇઝ -81. બરાબર, આ રીતે 35th ટર્મ ઇઝ -81 થઈ ગયું. આ એરિથમેટિક પ્રોગ્રેશનની 35th ટર્મ એવી હશે કે જેની વેલ્યુ -81 હશે. ઓકે, હવે આમાં બીજો ક્વેશ્ચન છે, આ લખી રાખું છું. આટલું તમારે ફર્સ્ટ પાર્ટ છે આ ક્વેશ્ચનનો. સેકન્ડ પાર્ટ કરીએ. ઓકે, સેકન્ડ પાર્ટમાં લખેલું છે ઇઝ એની ટર્મ 0, ઇઝ એની ટર્મ 0. સેમ જ ક્વેશ્ચન છે, ક્વેશ્ચનને ખાલી ચેન્જ કરવાની સ્ટાઇલ છે. ઇઝ એની ટર્મ 0 એટલે કોઈ ટર્મ એવી છે કે જેની વેલ્યુ 0 હશે. બરાબર, નંબર તો 0 નહીં હોઈ શકે, એટલે એવું પૂછેલું છે કે કયા નંબરની ટર્મ એની વેલ્યુ 0 થશે. બરાબર, જો એવું નહીં મળે તો આન્સર મળશે નહીં. કોઈ બી ટર્મ એવી નથી કે જેની વેલ્યુ 0 હોય. ક્વેશ્ચન કઈ રીતે છે? ઇઝ એની ટર્મ 0 એટલે કયા નંબરની ટર્મ છે, કયો n છે કે જેના પર વેલ્યુ 0 મળે છે. એટલે a ઓફ n હવે કેટલું લેવાનું? 0, અને n ફાઇન્ડ કરવાનું. જો n નહીં મળે તો એનો મતલબ કોઈ બી ટર્મ એવી નથી કે જેની વેલ્યુ 0 હોય. તો a ઓફ n હવે 0 લો, a આપણું ફિક્સ છે, n-1 ઇન્ટુ -3 +21 એમ આવશે તો -21, આ તો 0 જ છે તો +21 એમ આવી જશે તો -21 સીધું, અને અહીંયા n-1 ઇન્ટુ -3, આ -3 સાથે ડિવાઈડ થશે
3 7 21 -1 એમ આવશે તો +1 8 મળી ગયો આન્સર. સો 8th ટર્મ ઇઝ 0. આન્સર થઈ ગયો. બીજી વસ્તુ ધ્યાન રાખજો, નંબર ઓફ ટર્મ હોય ને, જે ટર્મના નંબર તે નેગેટિવ નહીં હોય કોઈ બી દિવસ, કારણ કે 1 2 3 થી સ્ટાર્ટ થાય ટર્મ, બરાબર. ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, એ રીતે. તો હવે આપણે આગળ જઈએ. ધેટ ઇઝ યોર એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 માં કીધું છે ડિટરમાઇન ધ એપી, એટલે કે એપી શોધો હુઝ થર્ડ ટર્મ ઇઝ 5. હવે આ સમજો, એરિથમેટિક પ્રોગ્રેશન શોધવાનું છે, એવું એરિથમેટિક પ્રોગ્રેશન કે જેની થર્ડ ટર્મ ઇઝ 5 એન્ડ સેવન્થ ટર્મ ઇઝ 9 એન્ડ સેવન્થ ટર્મ ઇઝ 9. જ્યારે બી આવું લખેલું આવે ને, થર્ડ સેવન્થ આવું, તો nth ટર્મનું જ ઇક્વેશન આવે. nth ટર્મનું ઇક્વેશન એટલે a ઓફ n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ જ ઇક્વેશન આવશે. આવું ફિક્સ રાખવાનું, કારણ કે આના પછી સમનું ઇક્વેશન આવશે, સમ ઓફ n ટર્મ્સ. તો ધીસ ઇઝ nth ટર્મનું ઇક્વેશન. હવે જો થર્ડ ટર્મ ઇઝ 5, સેવન્થ ટર્મ ઇઝ 9. તો પહેલાં તો વસ્તુ સમજો, થર્ડ ટર્મ એટલે ત્રીજા નંબરની ટર્મ ઇઝ 5, એની વેલ્યુ કેટલી છે? 5 છે. તો પહેલું ઇક્વેશન સોલ્વ કરીએ. a ઓફ n a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. થર્ડ ટર્મ ઇઝ 5, એટલે થર્ડ એટલે n3 છે. જ્યારે n3 હોય ત્યારે a ઓફ 3 એની વેલ્યુ કેટલી છે? 5 છે. તો થર્ડ ટર્મ એટલે કે n3 અને એની વેલ્યુ ઇઝ 5. આની વેલ્યુ કઈ હોય? a ઓફ n. તો a કેટલું છે? 5. a ખબર નથી, n કેટલું છે? થર્ડ ટર્મનું 3, 3 માઇનસ 1 ઇન્ટુ ડી. તો 5 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2d. આ ફર્સ્ટ ઇક્વેશન થશે. ઇન અ સેમ વે સેવન્થ ટર્મ ઇઝ 9. તો સેવન્થ ટર્મ એટલે n7 હોય ને, ત્યારે આ a ઓફ n એટલે કે a ઓફ 7 ની વેલ્યુ 9 છે. તો 9 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n7 છે સેવન્થ ટર્મ, તો 9 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 6d. થઈ ગયું. સિમ્પલ. બે લાઈન તમને આપી છે, થર્ડ ટર્મ ઇઝ 5, સેવન્થ ટર્મ ઇઝ 9. થર્ડ એટલે n થર્ડ હોય ત્યારે એનું a ઓફ n 5 થશે. સેવન્થ એટલે n7 હોય ત્યારે ઇઝ પછી એની વેલ્યુ a ઓફ 7 એ કેટલી થશે? 9 થશે. એટલે આ એની વેલ્યુ થશે ઇઝ પછી, અને આ n થશે. તો બે ઇક્વેશન મળી ગયા. આ બંને ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ એલિમિનેશન મેથડ, થર્ડ ચેપ્ટર. તો ફર્સ્ટ ઇક્વેશન a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 5 અને ધીસ ઇઝ a પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 9. તો એલિમિનેશન સિમ્પલ થઈ જશે. a પોઝિટિવ છે, ડાયરેક્ટ પ્લસનું માઇનસ આ કટ. 2d માઇનસ 6d માઇનસ 4d, 5 માઇનસ 9 માઇનસ 4. તો d ઇઝ ઇક્વલ ટુ -4 અપોન -4 પ્લસ 1 થશે. બરાબર છે. હવે આ d મૂકીને a ની વેલ્યુ ફાઇન્ડ કરી લો. તો ફ્રોમ 1 5 is equal to a plus 2d. 2d, d કેટલો મળ્યો છે આપણને? 1. 2 1s are 2, પ્લસ 2 એમ આવશે તો -2, તો 5 minus 2 3. a મળી ગયો, d મળી ગયો. તો હવે તમે એરિથમેટિક પ્રોગ્રેશન લખી શકો છો. કઈ રીતે લખાશે એરિથમેટિક પ્રોગ્રેશનને? તો ધ્યાન આપો. એરિથમેટિક પ્રોગ્રેશન શું બનશે? એરિથમેટિક પ્રોગ્રેશનની ફર્સ્ટ ટર્મ a હોય, બીજી ટર્મ a પ્લસ d, 3 પ્લસ 1 4. ત્રીજી ટર્મ a પ્લસ 2d, a 3 પ્લસ 2 1s are 2 5. ડિફરન્સ 1 નો થવો જોઈએ. ડેશ ડેશ ડેશ. ધીસ ઇઝ યોર એરિથમેટિક પ્રોગ્રેશન ઓફ ધીસ ક્વેશ્ચન. બરાબર. ચાલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 લઈએ. તો એક્ઝામ્પલ નંબર 6 માં કીધું છે ચેક વેધર 301 ઇઝ અ ટર્મ ઓફ ધ લિસ્ટ ઓફ નંબર્સ. લિસ્ટ ઓફ નંબર્સ આપેલા છે 5 11 17 23. લિસ્ટ ઓફ નંબર્સ કીધું છે અને કીધું છે કે ચેક વેધર 301 ઇઝ અ ટર્મ.
એટલે શું કીધું છે, આ લિસ્ટ ઓફ નંબર્સ છે તો એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે કે નહીં એ જો. તો આ 11 માઇનસ 5 6, 17 માઇનસ 11 6, 23 માઇનસ 17 6. સો અહીંયા લખી દેવાનું લિસ્ટ ઓફ નંબર્સ. અહીંયા એવું નથી લખેલું કે ધીસ ઇઝ એન એપી, ધીસ ઇઝ એપી અને ફાઇન ટર્મ. તો લિસ્ટ ઓફ નંબર્સ ફોર્મ એન એરિથમેટિક પ્રોગ્રેશન. એરિથમેટિક પ્રોગ્રેશન બનાવે છે કારણ કે સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મનો ડિફરન્સ, થર્ડ ટર્મ માઇનસ સેકન્ડ ટર્મનો ડિફરન્સ અને ફોર્થ ટર્મ માઇનસ થર્ડ ટર્મનો ડિફરન્સ સેમ થાય છે. હવે એપી છે તો એવું કીધું કે આમાંથી આવી રીતે જ્યારે એરિથમેટિક પ્રોગ્રેશન આગળ જશે તો કોઈક ટર્મ એવી હશે કે જેની વેલ્યુ 301 હશે. તો એ ઓફ એન a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો વેલ્યુ શું હોવી જોઈએ? 301. એટલે કયા નંબરની ટર્મ છે કે જેની વેલ્યુ 301 થશે? તો વેલ્યુ 301 એ કેટલું છે? ફર્સ્ટ ટર્મ 5, n માઇનસ 1 અને ડિફરન્સ 6 નો છે, બરાબર. તો પ્લસ 5 એમ આવશે તો માઇનસ 5. 301 માઇનસ 5 296 થઈ જશે આવું. તો હવે 6 ડિવાઈડ થશે. 296 ને 6 થી ડિવાઈડ કરીએ તો 6 4 ઝા 24, 5 અને 6, 6 9 ઝા 54. 2 રિમાઇન્ડર બચે છે. ઇટ મીન્સ એવી કોઈ બી ટર્મ નથી કે જેની વેલ્યુ 301 હશે. સિમ્પલ. આ જો ડિવાઈડ થઈ જતે તો જ તમને n નો આન્સર મળતે. n હંમેશા નેચરલ નંબર જ હોય, 1 2 3 4 5 6. એ પોઈન્ટમાં બી આવતું નથી કારણ કે તમને નંબર આપે છે ટર્મનું, ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ એ રીતે. એટલે એવી કોઈ બી ટર્મ નથી કે જેની વેલ્યુ 301 હશે. સો ધેર વોન્ટ બી એની ટર્મ હુઝ વેલ્યુ ઇઝ 301. આ તમારે લખવાનું છે. થઈ ગયું. હવે એક્ઝામ્પલ નંબર 7. So what is your example number 7? Most important example છે. આ એક્ઝામ્પલ આવડશે તો આના બેઝ પર બીજા 2-3 ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ 7 માં એવું કીધું છે હાઉ મેની 2 ડિજિટ નંબર્સ, હાઉ મેની 2 digit numbers are divisible by, let me check, divisible by 3. Most important question. How many 2 digit numbers are divisible by 3? તો આ ટાઈપનો કોઈ બી ક્વેશ્ચન આવે તો કઈ રીતે કરવાનું? તો 2 ડિજિટ નંબર ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો 2 ડિજિટ નંબર 10 થી સ્ટાર્ટ થાય છે અને એનો એન્ડ ક્યાં થાય છે? 99 પર થાય છે. તો એવું કીધું છે કે આમાં એવા કેટલા નંબર છે કે જે 3 થી ડિવાઈડ થશે? આવા કેસમાં ડિવિઝિબલ લખેલું હોય કે મલ્ટિપલ લખેલું હોય, વન ઇઝ ધ સેમ થિંગ, એ સેમ જ રહેશે. તો તમે એક વસ્તુ જો, 10 થી 99 માં 2 ડિજિટ નંબરમાં પહેલો 2 ડિજિટ નંબર કયો છે કે જે 3 ના ટેબલમાં આવે? તો 10 3 ના ટેબલમાં આવતું નથી, 11 3 ના ટેબલમાં આવતું નથી. તો ફર્સ્ટ 2 ડિજિટ નંબર કયો આવે છે 3 ના ટેબલમાં? તો ધેટ ઇઝ 12. તો અહીંયા કોઈ બી ટેબલ એરિથમેટિક પ્રોગ્રેશન જ બનાવે છે. એ 3 નું હોય, 4 નું હોય, 5 નું હોય, કોઈનું પણ હોય. તો એરિથમેટિક પ્રોગ્રેશન ફર્સ્ટ 2 ડિજિટ નંબરની વાત કરી છે. તો ફર્સ્ટ 2 ડિજિટ નંબર 12 આવશે 3 ના ટેબલમાં, પછી 15, પછી 18 ડેશ ડેશ ડેશ. લાસ્ટ 2 ડિજિટ નંબર છે 99. તો એ 3 ના ટેબલમાં આવશે કે નહીં? તો ડિવાઈડ બાય 3 કરીને ચેક કરો, આવશે 3 3 ઝા. તો લાસ્ટ 2 ડિજિટ નંબર કયો થશે? 99. હવે અહીંયા શું ધ્યાન રાખવાનું છે તે, આ ટાઈપનો ક્વેશ્ચન હોય ને, હાઉ મેની કે વિચ ટર્મ, તો એન જ શોધવાનું હોય, બરાબર. એવું કહેવા માંગે છે કે 2 ડિજિટ નંબર જે છે 12 થી લઈને 99 સુધીના જે 3 થી ડિવાઈડ થાય છે એ કેટલા નંબર છે ટોટલ? એવા કેટલા નંબર છે કે જે 3 થી ડિવાઈડ થાય છે 10 થી 99 ની વચ્ચે? તો આપણે શું કર્યું, 3 ના ટેબલમાં આવતા 2 ડિજિટ નંબર લીધા અને લાસ્ટ નંબર લીધો. હવે આપણે એક એક કરીને કાઉન્ટ કરવા જઈએ 1 2 3 4 5 6 તો કેટલો ટાઈમ લાગી જાય? તો એના માટે આપણને આ ઇક્વેશન છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે સમજો, એવો કયો 2 ડિજિટ નંબર છે જે ફર્સ્ટ 3 ના ટેબલમાં આવે? તો 12.
પછી 15, પછી 18, પછી 21, સો ઓન. એવી રીતે લાસ્ટ 2 ડિજિટ નંબર કયો છે? 99. તો આવા કેટલા નંબર છે 12 થી લઈને 99માં જે 3ના ટેબલમાં આવે છે એ શોધવાનું છે. હવે આ ટાઈપનો ક્વેશ્ચન કઈ રીતે કરશો? તો આ એરિથમેટિક પ્રોગ્રેશન બની ગયું છે. તો આ જે 99 હોય છે ને તેને તમારી લાસ્ટ ટર્મ કહેવાય છે. આ ઇન્ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન નથી, આ ફાઇનાઇટ છે બીકોઝ આની લાસ્ટ ટર્મ આપેલી છે. અને લાસ્ટ ટર્મ એટલે a ઓફ n, બરાબર? લાસ્ટ ટર્મને બી શું કહેવાશે? a ઓફ n. તો આ 99 એ તમારી a ઓફ n થશે આ કેસમાં. તો 99 ઇઝ ઇક્વલ ટુ a એટલે ફર્સ્ટ ટર્મ 12 પ્લસ n-1, ડિફરન્સ તો 3નો થશે, 3નું ટેબલ છે, થઈ ગયું. પ્લસ 12 એમ આવશે તો -12, 99 -12 n-1 ઇન્ટુ 3. તો 99 - 12 87, 3 ડિવાઈડ થશે. તો આનો મતલબ શું થયો? 87 ડિવાઈડ બાય 3 29 n-1, -1 એમ આવશે તો +1. તો n કેટલો થશે? 30 થશે. આનો મિનિંગ શું થાય સમજો. n30 એટલે 30th ટર્મની વેલ્યુ 99. અહીંયા an ની વેલ્યુ 99 લીધી અને એના પરથી n ફાઇન્ડ કર્યો, બરાબર? એનો મતલબ શું થયો કે આ જે નંબર છે 30 એ નંબરની ટર્મની વેલ્યુ 99 છે. ઇટ મીન્સ 30th ટર્મ ઇઝ 99. હવે વસ્તુ સમજો, 99 લાસ્ટ ટર્મ હતી તો એ જે નંબરની ટર્મ હશે એટલી ટોટલ ટર્મ બી હશે. ક્વેશ્ચન સમજમાં આવે છે? 99 તમારી લાસ્ટ ટર્મ છે. હવે એ જે નંબરની ટર્મ હશે એટલી ટોટલ ટર્મ હશે ને. તો અહીંયા સિમ્પલ, હાઉ મેની 2 ડિજિટ નંબર્સ આર ડિવિઝિબલ બાય 3? તો there are 30 numbers. આનો આન્સર તમે લખજો, હું લખતો નથી. there are 30 numbers which are divisible by 3. પાછું એકવાર સમજાવું છું. ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે જેનો એન્ડ થતો હોય તેમાં જે તમારી લાસ્ટ વેલ્યુ હશે એ a ઓફ n બનશે. એના પરથી આપણે n ફાઇન્ડ કર્યું એટલે આપણને એવું ખબર પડી કે n ની વેલ્યુ 30 આવે છે એટલે કે 30th ટર્મની વેલ્યુ 99 છે. 99 આપણી લાસ્ટ ટર્મ છે અને લાસ્ટ ટર્મ કયા નંબરની છે? તો 30th નંબરની. તો આખા એરિથમેટિક પ્રોગ્રેશનમાં કેટલી ટર્મ હશે? 30 ટર્મ હશે. લાસ્ટ ટર્મ કઈ છે? 30th ટર્મ, એની વેલ્યુ 99. તો જે ટર્મ લાસ્ટ હશે, બરાબર, જે નંબરની તેટલી ટોટલ ટર્મ હશે. તો લાસ્ટ નંબરની ટર્મ કઈ છે? 30. 30th ટર્મની વેલ્યુ 99. તો ટોટલ ટર્મ કેટલી થશે? 30 થશે. આઈ હોપ આ ક્લિયર થાય છે. કંઈ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. અને 2 મિનિટ હું ખાલી જોઈ લઉં હોમવર્કમાં કોઈ ક્વેશ્ચન આવે છે આપવા જેવો હોય તો. જો 5.2નો ક્વેશ્ચન 1 બધા જ કરવાનો છે હોમવર્કમાં. 4 ક્વેશ્ચન છે એની અંદર. એક્સરસાઇઝ 5.2 ક્વેશ્ચન 1. હવે એના પછી ક્વેશ્ચન 2માં 2 બ્લેન્ક છે તે કરવાની છે. ક્વેશ્ચન 4 કરવાનો છે. ક્વેશ્ચન 6 કરવાનો છે. ઓકે, આટલા ક્વેશ્ચન્સ આપણે કરવાના છે. 4 ક્વેશ્ચન હોમવર્કના છે. આજે જે કરાયું તેની નોટ્સ બનાવીને મને વોટ્સઅપ કરવાનું છે. થેન્ક યુ.